નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાનું ભાડું એક એવો મુદ્દો છે જે આજના સમયમાં ખાસ તો મધ્યમ વર્ગના વાલીને સ્પર્શે છે। સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષાવાળો સાથે નાના મોટા વિવાદના સમાચાર આવતા રહે છે, પરંતુ એકંદરે સરેરાશ મધ્યમ વર્ગના વાલી પોતાની જરૂરિયાતના ભાર હેઠળ આવા મુદ્દે બહુ આક્રોશિત થતા નથી। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડાનો મુદ્દો ફરી ચર્ચામાં છે, કારણ કે હવે શાળાઓ શરૂ થઈ રહી છે। અમદાવાદના સ્કૂલ વર્ધી એસોસિએશને હવે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં કિલોમીટર દીઠ ભાડું વધાર્યું છે। સ્કૂલ રિક્ષાનું કિલોમીટર દીઠ 100 રૂપિયા, જ્યારે સ્કૂલ વેનનું ભાડું કિલોમીટર દીઠ 200 રૂપિયા વધારવામાં આવ્યું છે। અમદાવાદનું જે સ્કૂલ વેન રિક્ષા એસોસિએશન છે એની સાથે આખા ગુજરાતના સ્કૂલ વેન એસોસિએશનના જે લોકો છે એ જોડાયેલા છે। તો સ્કૂલ વર્ધી એસોસિએશનનો મુખ્ય તર્ક માત્ર ને માત્ર આરટીઓના નવા નિયમોને લીધે થતા ખર્ચને પહોંચી વળવાનો આપવામાં આવ્યો છે। જો કે એસોસિએશન પાસે એ સવાલનો જવાબ નથી કે કાયદાકીય પાલન માટે થતા ખર્ચની વસૂલાત વાલીઓ પાસેથી શા માટે કરવી। શાળાની ફી સરેરાશ 20 થી 25 હજાર ગણીએ તો સામે પક્ષે સ્કૂલ વાન કે રિક્ષાનું વાર્ષિક ભાડું લગભગ એટલું જ થાય છે। અધૂરામાં પૂરું એ વાત પણ કોઈનાથી છુપી નથી કે શૈક્ષણિક સત્રના બંને વેકેશનમાં સ્કૂલ વર્ધીવાળા વેકેશનનું ભાડું પણ એડવાન્સ જ વસૂલે છે। તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી એક સ્કૂલ વાનની તસવીર વાયરલ થઈ હતી, જેમાં બાળકો સીએનજી કિટ પર ઉપર બેઠા હતા। કદાચ બધું રિયાલિટી ચેક કરવામાં આવે તો આવી જીવલેણ બેદરકારી અન્ય જગ્યાએ પણ જોવા મળવાની જ છે। હવે પાયાનો પ્રશ્ન એટલો જ આવે છે કે મધ્યમ વર્ગના વાલીના ખિસ્સે ભાર તો નક્કી જ છે, પણ તેની સામે સ્કૂલ વર્ધી એસોસિએશને જે જવાબદારી લેવાની થાય અથવા તો વાલી અને તેના બાળકને જે સુચારુ સુવિધા આપવાની થાય તે આપશે ખરા? આ સવાલ સાથે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષામાં થયેલા ભાડા વધારાના મૂળમાં જઈશું, મહામંથન કરીશું। તો એક સમસ્યાનું સમાધાન કરે અને બીજી સમસ્યા એની સામે જ ઊભી હોય એનું નામ એ મધ્યમ વર્ગ છે। હું હંમેશા એ વ્યાખ્યા કરું છું કે મધ્યમ વર્ગને ખતવવો હોય તો એવી રીતે ખતવાય કે હંમેશા એના મોઢા પર એ તણાવ હોય એ મધ્યમ વર્ગનો માણસ હોય। જે નીચેનો માણસ છે, સરકાર એને 5 કિલો અનાજ પણ આપી દેશે, ક્યાંક એને પોતાને કોઈ મુશ્કેલી પડી તો એ લારી પણ ચલાવી લેશે ને કોઈ ગલ્લા પર પણ એ બેસી જશે, કોઈ દુકાનમાં એવું કામ પણ કરી લેશે કે એના પરિવારની એ રોજીરોટી ચાલ્યા કરે। ઉચ્ચ મધ્યમ વર્ગનો માણસ છે અથવા તો જેને આપણે ધનિક કહીએ છીએ, ધનાઢ્ય લોકો છે, જેને ખાંડ કેટલા રૂપિયા થઈ કે દૂધના 2 રૂપિયા અમૂલે વધાર્યા કે નહીં, કે ઘી કેટલા રૂપિયાનું થયું ને તુવેર દાળ એ મોંઘી કેમ થઈ રહી છે એની જેને ચિંતા નથી, એને પણ આ બિલકુલ ચિંતા નથી। આ એ વચ્ચેનો મિડલ ક્લાસ છે જે હંમેશા પોતાની જરૂરિયાતો માટે સંઘર્ષો કરતો રહે છે। તો એ સંઘર્ષો પણ જીવનના એવા છે કે એ સંઘર્ષો કરતા કરતા જે કંઈ એની સામે માથાકૂટો આવી એનો એને ખર્ચ કરવો પડશે, એમાં એને પૈસા વાપરવા પડશે। તો એ પૈસા એ હોતા નથી અને એના કારણે મોટા ભાગે મેં કીધું એમ કે જેના મોઢા ઉપર સૌથી વધારે તણાવ અને ચિંતા જુઓ તો એવું સમજવાનું કે આ દેશનો, આ ગુજરાતનો, આ અમદાવાદનો કે રાજકોટ કે બરોડા કે સુરતનો આ મધ્યમ વર્ગનો કોઈ માણસ છે એવું હું માનું છું। મે બી એવું હશે પણ ખરું। તો મુદ્દો એ છે કે આજના આપણા ગુજરાતના મધ્યમ વર્ગમાં આમ તો બીજી કોઈ ખામી નથી, યોગ્યતા પણ ભરપૂર છે અને દેશમાં ગુજરાતમાં જે ધનિક લોકો છે એના જેટલી જ એની બૌદ્ધિક ક્ષમતા પણ છે, પણ માત્ર એ પેલા પૈસાની એક મગજમારી છે। રોજે રોજ વધતા ભાવો, એની સામે એની કમાણી ટૂંકી, એની આવક ઓછી અને એના કારણે જે સંઘર્ષો કરે છે એ આપણો ગુજરાત અને દેશનો એ મધ્યમ વર્ગ છે, જેને આપણે હંમેશા એ વાતે ઓળખીએ છીએ। એક મુદ્દો એ છે કે મધ્યમ વર્ગનો માણસ જ્યારે રસ્તા ઉપર જતો હોય તો એની ચિંતા અને તણાવ દેખાય, પણ જ્યારે એ મા બાપ બને તો એના સંતાનોની નોકરી અને એના લગ્નની ચિંતા પણ એ સતત કરે છે। ઉચિત પાત્ર ન મળ્યું કે ઉચિત નોકરી ન મળી તો એના સંઘર્ષમાં એ વધારો થાય છે। આખી જિંદગીની ખર્ચેલી મૂડી એના સંતાનો પાછળ ખર્ચે છે, પોતાની જરૂરિયાતો, પોતાના મોજ શોખ એને પણ ક્યારેક એ કાપ મૂકીને એ મધ્યમ વર્ગનો માણસ, એ મધ્યમ વર્ગનો મા બાપ એ એના સંતાનોની પાછળ એ ખર્ચ કરે છે। ક્યારેક એવું પણ થાય, એ કિસ્સાઓ રોજબરોજના જીવનમાં હું અને તમે જોઈએ છે કે બાપુજીના ઢીચણ એ ગયા હોય
ક્યારેક એને એવું થાય કે મારે બ્રાન્ડેડ જૂતા પહેરવા જોઈએ, ક્યારેક ડોક્ટરે પણ લખી આપ્યું હોય કે હવે ફલાણી કંપનીના જૂતા જ પહેરજો. એ બાપ એના ઘરમાં એના દીકરાની સામે જુએ છે, જે દીકરો 11મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 2 વર્ષ પછી એ કોલેજમાં આવવાનો છે. તો એ બાપ એવું વિચારે કે હું મારા માટે નહીં પણ મારા દીકરા માટે હું બ્રાન્ડેડ જૂતા ખરીદું. તો એ નાના નાના સંઘર્ષમાંથી પાર ઉતરવાનો જે પ્રયત્ન કરે છે, એ મા બાપ, એ મધ્યમ વર્ગના મા બાપની આજે આપણે વાત કરવાની છે ને એની ચિંતા એ આપણે કરવાની છે. ઘરવાળીને એનો ધણી એવું કહેતો હશે કે આપણે જ્યાં બહાર જઈએ, આ ગાભા જેવી સાડી પહેરીને તું કાયમ આવે છે, એક સારી સાડી લઈ લેવી જોઈએ. મેં આ સંવાદો ઘણી બધી વાર સાંભળ્યા છું એટલે કહું છું. ઘરવાળી એની દીકરીની સામે જોશે કે દીકરી હવે 11મા ધોરણમાં આવી, એને પોતાને સારું લાગવું સારું નહીં લાગવાની ખબર પડે છે, તો એ ખર્ચ એ મારી સાડી ઉપર નહીં પણ મારી દીકરીના કપડાં લત્તા પર થવો જોઈએ. તો ભણાવતા ભણાવતા, એને પરણાવતા, એની નોકરી માટે ખર્ચ કરતા, એના ધંધા માટે ક્યાંક બચત રાખેલી જે મૂડી છે એ વાપરતા વાપરતા એક મધ્યમ વર્ગનો મા બાપ એ ક્યારે મા બાપ થઈ જાય છે ને ક્યારે એની જિંદગી ખતમ થઈ જાય છે એની ખબર નથી પડતી. એ મા બાપની આજે આપણે વાત કરવાની છે. તો વાત એ પણ છે કે એવી બધી ચિંતાઓની મેં વાત કરી, પણ એ રોજબરોજના જીવનમાં આપણે અનુભવીએ છીએ કે ચિંતામાં વધારો કરતા એ દર મહિનાના બિલ છે. દૂધનું બિલ એ ક્યારે ઓછું નથી થતું. ચૂંટણી આવે, ચૂંટણી જાય, ક્યારે વધે ક્યારે ન વધે, હવે આપણને એ બધી સમજણ પડે છે. પેટ્રોલ ડીઝલના ભાવ મેં કીધું એમ કે ચૂંટણી આવે, ચૂંટણી જાય, ક્યારે વધે, અડધી રાતે વધે, ફરી પાછા 1 પૈસો વધે, 2 પૈસો વધે, ધીમે ધીમે કરતા એ સેન્ચુરીની આગળ રહેવાના છે. એ વાત આપણે માની લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધવા ઘટવા આજે એની ચર્ચા નથી, પણ જ્યારે પણ નિષ્ણાતો આવે તો ઘણી બધી વાતો થાય છે એની તરફેણમાં, કંઈ વાંધો નથી, દરેકનો પોતાનો એક પક્ષ હોય છે. પણ એ પેટ્રોલ ડીઝલના ભાવ એ ક્યારેય ઘટતા નથી. તમે જ્યારે એક મા બાપને 2 સંતાનો છે, એ સ્કૂલમાં ભણવા મૂકે છે, તો અત્યારે તો એફઆરસી વાળાએ હમણાં કંઈ દંડો પછાડ્યો નથી. આપણી સાથે આજે છે એમના એક પ્રતિનિધિ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના, એ હમણાં એમની વાત કરશે કે આટલું વધી ગયું, ઓલું વધી ગયું, આટલા બધા ખર્ચા વધી ગયા. પણ એ જાન્યુઆરી ફેબ્રુઆરી આવશે એટલે એફઆરસી પાછો એક દંડો પછાડશે કે ભાઈ આ શાળાની 30,000 ફી હતી, એને અમે 15% 20% એટલે વધારે આપી છે કે એના આ ખર્ચ છે એ અમે મંજૂર કરીએ છીએ. એની એક પ્રોસેસ છે. એટલે પેલો માર્ચમાં પોતાના ચોકઠા ગોઠવવા મતતો હશે, 2 સંતાનો હશે તો સીધી 15-17,000ની એ લાગશે કે છેલ્લા મહિને માર્ચમાં તમારે આટલી ફી એ ભરવાની છે. સ્કૂલ વેન વર્ધીવાળા પણ આજે આપણી સાથે છે, જે વિષય બન્યો, તો એ પણ કંઈ ઘટાડતા નથી. સામે પક્ષે ચોપડાના ભાવ વધે, ઘણું બધું થાય. એ એક મા બાપને 2 સંતાનો હોય તો એ ભણાવતા હોય ને એક નિશ્ચિત આવકમાં એને ખબર પડે કે એનો ઉછેર થાય છે કેવી રીતે. પણ છતાં એ મધ્યમ વર્ગને હું એવી રીતે ઓળખું છું કે જ્યારે પણ કોઈ વસ્તુના ભાવ વધે તો એ શું કહે છે, માનો દૂધના ભાવ વધે તો બિચારો સામેથી એવું કહે છે કે આ જે ગાયો ને ભેંસો દોતા હોય ને ચરાવતા હોય, બિચારા એને છોકરા હોય ને કે વધવા જ જોઈએ. સ્કૂલ વેન વાળાના પૈસા વધે 200, 250, 300 રૂપિયા વધારે, તો એને 12 મહિને 3500, 4000 રૂપિયા એક બાળક પાછળ ભલે ખર્ચવા પડે, પણ એ શું વિચારે કે બિચારાને ભલે સ્કૂલ વાન વાળાની છોકરા હોય ને સવારમાં લઈ જાય, પાછો બપોરે ટાઈમે મૂકી જાય, તો કે એને તે એનું હાલવું જોઈએ ને, પાછું સ્કૂલ વેન જેની હશે એને ડ્રાઈવર રાખ્યો હશે, એને પૈસા આપવા પડે, બિચારો એને કઈ ડ્રાઈવરના 200-500 રૂપિયા એક વર્ષે વધે ને તો કે મું લેતો ભલે. તો એમ કરતા કરતા તે એ સામેના માણસની દયા ખાય, ચિંતા કરે, એ મધ્યમ વર્ગનો માણસ છે. એ ક્યારેક એવું કટતું હશે મનમાં, ક્યારેક એવું વાગતું હશે કે વેકેશનના 2 મહિનાના પૈસા લઈ લો, દિવાળીના લઈ લો, જન્માષ્ટમીના નાનકડા એવા વેકેશન હોય, ત્યાં ક્યારેય સ્કૂલે જવાનું થતું નથી, એ લઈ લો. આખા વર્ષમાં 150-200 દિવસો હોય ને તમે 365 દિવસના પૈસા લો, તો એને વાગતું હશે, એને અહીંયા લાગતું તો હોય, કારણ કે એને પણ કમાવામાં સંઘર્ષ કરવો પડે છે. સામે પક્ષે મેં જે કીધું, જે વસ્તુઓના ભાવ વધે છે, ઘટતા નથી, એની સામે એક સાવ અને સાવ મધ્યમ વર્ગના માણસની આવક કેટલી વધે છે એ ખરેખર ચિંતાનો વિષય છે. તો એ સ્કૂલ વેન વાળા પ્રત્યે ક્યારેક કોઈક જાલિમ ભાવ પણ આવતો હશે તો એવું વિચારતા હશે કે મારો દીકરો કે દીકરી એની સાથે એ કાયમ સ્કૂલ વેનમાં જાય છે તો કંઈ કહેતા નહીં હોય. એક મુદ્દો એ છે, આજે સવાલ પણ પૂછીશું. બીજો સવાલ એ છે
કે એક તસવીર વાયરલ થઈ હતી, ઘણા બધા લોકો કહે છે કે રાજકોટની છે, કોઈ કહે છે બેંગલુરુની છે, કોઈ કહે છે કે દિલ્હીની છે. ભાઈ એ તસવીર બતાવો આજ. હવે તો મને લાગે ગુજરાતના લોકો પણ એ તસવીરથી ખૂબ પરિચિત છે કે એક સીએનજી નો વ્હાઇટ કલરની એક બોટલ છે લાંબી, અને એ સીએનજી ની વ્હાઇટ કલરની બોટલ પર એક લાકડાનું પાટિયું માર્યું છે, ને એના ઉપર એ બાળકો એ બેઠા છે. જ્યારે રાજકોટનો અગ્નિકાંડ થયો તો આપણે બધાએ ચિંતા કરી કે આ એક જે સમસ્યા છે એનાથી પણ ગુજરાતે નિજાત મેળવવાની છે, એનાથી પણ છુટકારો મેળવવાનો છે. ખબર નથી કે વાલીની તો મજબૂરી હશે, સ્વાભાવિક છે કે આજ 1500 રૂપિયા સ્કૂલ વેન વાળો લેતો હોય એમ કે ભાઈ કાલથી હું ડીઝલ લાવીશ, પણ મને તમે 2200 આપો 2500 આપો, કદાચ એવું હશે. એ સ્કૂલ વેન વાળાની પોતાની પણ મજબૂરી હશે કે 2200-2500 એ મધ્યમ વર્ગના વાલી પાસેથી માગી ન શકે, માગે તો એનો ધંધો પડી ભાંગતો હશે, તો એ પણ મજબૂરી હશે. આ બધી મજબૂરીઓમાં મને સવાલ થાય છે કે દર વર્ષે એ સ્કૂલના ફી વધે છે. એફઆરસી મેં કીધું એમ કે હમણાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં આવી જશે 5000નો વધારો ને 7000નો વધારો. તો એ શાળાઓ એ વાલીના ભરોસે અને એ વાલીના સ્કૂલ અને રિક્ષાના ભરોસે એ એના સંતાનોને છોડી દે છે. વાલીની મેં કીધું કે મજબૂરી છે. જો એ શાળાની બસ નથી તો એ મા બાપ એના સંતાનને કેવી રીતે એ સ્કૂલમાં મૂકવા જશે? એ પોતે રોજ પોતાની એ રોજી રળવા જાય, એનું પરિવારનું ગુજરાન ચલાવવા જાય, એના માટે પૈસા કમાવા જાય કે એના દીકરા દીકરીને મૂકવા કે લેવા જાય? તો સીધી વાત છે કે સ્કૂલો આટલી મોટી ફી લે છે, એ સમાધાન પણ નીકળવું જોઈએ. ખબર નહીં કોઈએ ચર્ચા કરી કે નહીં, કોઈએ એ મંથન કર્યું કે નહીં, કે ભલે થોડા પૈસા લે, એમાં તો એ કોઈ કન્સેશન આપે. આરટીઓના કોઈ ચાર્જ હશે તો અમે લોકો એ સરકારને કહીશું કે ભાઈ બસના તમે એ હળવા કરો ને એને પરવડે એવું કરો. સામે પક્ષે મધ્યમ વર્ગનો વાલી એક જે ચિંતામાં જીવે છે, એના સંતાનોને જે પેલા બોમ્બ શેલ પર બેસાડીને જે સ્કૂલ વાન પર મોકલે છે, હું માનું છું કે આ ચિંતા ઉપર પણ સૌથી વધારે એ મંથન કરવાની જરૂર છે. એ સમસ્યાનું પણ એ સમાધાન કરવાની જરૂર છે. બીજો મુદ્દો એ પણ છે કે આ વખતે એ આરટીઓએ કેટલાક બોજ એ સ્કૂલ વેન એસોસિએશન પર નાખ્યા છે કે ભાઈ એક સ્કૂલ વેન તમે ચલાવો છો તો હવે તમારે એ પ્રાઇવેટ પાર્સિંગની ગાડી નહીં ચાલે, તમારે ટ્રાન્સપોર્ટનું પાર્સિંગ લેવું પડશે. તમારે એ વ્હીકલનું પાર્સિંગ લેશો તો એના પૈસા થોડાક મોંઘા પડશે. કેટલા મોંઘા પડશે? તો કે પહેલા 20-25 હજાર રૂપિયા હતા, હવે કંઈક 50 હજાર રૂપિયા લેશે એવું કહે છે. બીજો એક મુદ્દો એ છે જે સ્કૂલ વેન એસોસિએશન વાળાએ પણ વિચારવાની જરૂર છે કે કોઈ એવું કહે કે પ્રાઇવેટ પાર્સિંગની કોઈ 15,000 રૂપિયાનો એનો વીમો આવે છે, અને જ્યારે તમે એને કમર્શિયલ વ્હીકલમાં ટ્રાન્સફર કરો છો તો એનો 25,000 રૂપિયા વીમો આવે છે. પણ માનો કે સરકાર કે આરટીઓ એ વાસ્તવમાં કોઈ સેફટીને લઈને કોઈ નિયમ બનાવતી હોય અને વાહનના આ પાર્સિંગમાં બદલાવને કારણે એ વિદ્યાર્થીઓની સુરક્ષા વધતી હોય, તો હું માનું છું કે એ શંકા પણ કરવાની જરૂર નથી. કદાચ 10-12 હજાર રૂપિયા એ કોઈ મોટી રકમ નથી. એક વર્ષમાં જે ચાલે છે એમનો વેપાર, એ પ્રમાણે 10,000 રૂપિયા કોઈ મોટી વાત નથી. તો દરેક વાતે હું માનું છું કે આરટીઓ ઉપર પણ શંકા કરવાની જરૂર નથી. આજે એનો પણ જવાબ મેળવીશું. કેટલાક સવાલો તમારા મનમાં છે, કેટલાક સવાલો મારા મનમાં પણ છે. એ તમામ સવાલોને આજે આપણે પૂછી લઈશું. આપણો મુદ્દો છે મધ્યમ વર્ગના વાલીને કિસ્સે ભાર કેટલો. આપણી સાથે 5 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ગીતાબેન પટેલ છે, કોંગ્રેસના નેતા છે. બંકિમભાઈ શાહ છે, શાળા સંચાલક છે. અને ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ છે, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છે. તો સૌથી પહેલા ધર્મેન્દ્રભાઈ તમારાથી શરૂઆત કરું છું કે તમારું એસોસિએશન એટલે હું એવું માનું છું કે તમે એકવાર હડતાળ પાડી દીધી તો આખા ગુજરાતના સ્કૂલ વેનવાળા એ સેલ બંધ કરીને, એની ગાડી બંધ કરીને બેસી જાય છે. એ દ્રશ્યો અમે જોયા છે અને અમે એ વાલીઓની તરફેણમાં કેટલીક વાર એ મધ્યસ્થી પણ કરી છે. મારો સવાલ એ છે કે તમે આજે પૈસા વધારો છો. એક સ્કૂલ વેન એ સવારે લેવા જાય, બપોરે એ વિદ્યાર્થીઓને મૂકવા જાય, એના સિવાય તો એ વાહન નવરું પણ હોય છે. માનો કે એ બોજો જે કંઈ તમે કીધું વધતા હશે ભાવ, પણ આ અનબેરેબલ છે. ધીમે ધીમે મારું એવું માનવું છે કે અમદાવાદમાં એક એવરેજ શાળાની ફી એ 20-25 હજાર રૂપિયા છે. આજે કોઈ વાલી 12 મહિનાના એટલે 1 મહિનાના 2,000 રૂપિયા લેખે ચૂકવે તો 24,000 એ એકલા માત્ર વેનના થયા. તો આવું કેમ? તમે કેમ એને બેર ના કરી શકા? આ પૈસા કેમ તમારે વધારવાની જરૂર પડી?
એક તો મેન તો છે અમારે જે કોમર્શિયલ વ્હીકલ કરવાનું, હા બરાબર છે, જેના અંદર અમને 14 બાળકોની પરમિટ આપવામાં આવે છે. હા 2005માં સુઓ મોટો દાખલ થઈ હતી. હા એની અંદર અમારા ગેરકાયદેસર વાહનો ચાલતા હતા. હા જ્યારે અમારો કેસ ચાલતો હતો ત્યારે અમે કીધું અમે આને કોમર્શિયલ કરવા તૈયાર છીએ, હા પણ અમારી જે સિટિંગ કેપેસિટી હોય એના તમે ડબલ બાળકો અમને આપો. હા એટલે કાયદામાં બી એવી જોગવાઈ છે હા મોટર એક્ટમાં હા. 119A માં જી કે ભાઈ આમાં એક સીટ પ્રમાણે 2 બાળકો બેસી શકે. હા તો અમને 14 બાળકોની પરમિટ આપવામાં આવી. હા પછી અમે કોમર્શિયલ વ્હીકલ કરાયા, હા પરમિટ લીધી. હા પછી એની વાત આવી લમસમ ટેક્સ. હા પહેલા ફૂલ ટેક્સ હતો, હા. અમે લોકોએ લમસમ ટેક્સ માંગ્યો, અમને લમસમ ટેક્સ કરી આપ્યો. હા એના પછી અમારે પરમિટ ને ઇન્સ્યોરન્સ નો મુદ્દો આવ્યો. હવે ઇન્સ્યોરન્સ દિવસે દિવસે વધતો જ જાય છે. અત્યારે હાલ પોલિસી આવે છે અમારી 33,000 રૂપિયાની, હા અને જે અન્ય ખર્ચ આરટીઓમાં થાય છે, હા જેવી રીતે બાળકોનું પરમિટ લેવાનું હોય, ફિટનેસ લેવાનું હોય, હા. પછી એમાં એફિડેવિટ કરવાની હોય, ફાયર સેફ્ટીની બોટલ રાખવાની હોય, મેડિકલ કીટ રાખવાની હોય, અને જે તમે આવું બધું તો તમે ધર્મેન્દ્ર મારી વાત કહો છો, કોઈ રાખતું તો કોઈ છે નહીં. મારી વાત સાંભળો. હા તમે જે વાત કરી સીએનજી કીટની, હવે જે ટેન્ક ઉપર બાળકો બેસાડે છે, હા આ જયારે હાઈકોર્ટે અમને જણાવ્યું કે તમે 14 બાળકો કેવી રીતે બેસાડશો, હા ત્યારે અમે આ રજૂ કરેલું હતું હાઈકોર્ટમાં હા. કે આ રીતે અમે 3 બેન્ચીસો ગોઠવીશું હા. અને એમાં અમે બાળકો બેસાડીશું. હા અને જે અમે સીએનજી કીટ લગાવીએ છીએ ટેન્ક, એ વખતે સીએનજી શરૂઆત નથી થઈ, હમ. થોડી થોડી થઈ હતી. એટલે અમે લોકોએ એને પછી પાટિયાથી ઢાંકવા માંડ્યા, હા ઢાંકી દઈએ છીએ અત્યારે હાલમાં બી. હમ. અને એ સીએનજી કીટને અમે 3 વર્ષે રીટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ હમ. કે જેથી કરીને કોઈ અકસ્માત આપણને થાય નહીં. બરાબર હવે રહ્યો સવાલ, જો બાટલા ઉપર તમે કેમ બેસાડો છો, હા તો મારું કેવું એવું છે કે તમે જયારે સિટી બસ ચલાવો છો, હા. સિટી બસની જયારે સીટમાં અંદર પેસેન્જર બેઠા છે, હા. એના નીચે બી બાટલા છે, હમ. તો એ બાટલા નહીં ફૂટે? હમ. તો જયારે કોઈ પેરેન્ટ્સ જ અંદર જાય છે, આખો પરિવાર ખોવાઈ જશે. હમ. જયારે કે કોઈ બનાવ બન્યો, હમ. તો મારો આ પ્રશ્ન 2019માં સોનલબેન મિશ્રા જોડે બી થયો હતો. હા. મેં કીધું તમે બસોમાંથી કાઢી નાખો, એસટી માંથી કાઢી નાખો, જ્યાં તમે સીએનજી વાપરતા કાઢી નાખો, હું બી કાઢવા તૈયાર છું. બરાબર અમને જયારે હાઈકોર્ટ પ્રેશર કરે કે તમે સીએનજી કરાવો, એટલે અમે સીએનજી કરાવીએ. જયારે કોઈ નવા મંત્રી આવે, જો જે બી કોઈ કમિશનર આવે, એ નવા નવા નિયમ બનાવે એટલે અમારે એના પાળવાના, પાછા એના અમારે હડતાલ ઉપર જવું પડે, અને બધા અમારા પાસે અમને બી કંટાળો લાવી દે એવું કામ કરતા હોય છે. હા તો તમે સીએનજી ના વાપરો હા. અને તમે ડીઝલ વાહન લાવો, કોઈ એવું વાહન લાવો જે બંધ હોય, ડીઝલ વાહન હોય, તો ના પરવડે? ડીઝલ વાહન બિલકુલ ફેલ છે આ લાઈનમાં, અમારી લાઈનમાં. કેમ? મોટી ગાડીઓ ચાલે છે. હમ. હવે મોટી ગાડીઓ અમે ડોર ટુ ડોર સર્વિસ આપીએ છીએ. હા મોટી ગાડીઓમાં કેવું છે કે એ 12 નાકા ઉપર બોલાવે પેરેન્ટ્સને, હા 4 રસ્તા પર બોલાવે. હમ. અમે ડોર ટુ ડોર સર્વિસ આપીએ છીએ એટલે અમારા વિકલ્પ પસંદગી પહેલી થાય છે. ઓકે હવે એક વસ્તુ બીજી કે અમે કોમર્શિયલ કરવા તૈયાર છીએ, બધું કરવા તૈયાર છે. 2019 થી આ પરમિટ આપવાની બંધ કરી હતી. હમ. આ જ્યાં અમે કોરોના પછી અમે 2000 હમણાં એપ્રિલમાં ચાલુ કરાવ્યું, હા તો પાછું મહિનો ચાલ્યું, 15 દિવસ જેવું ચાલ્યું, અને રાજકોટ કાંડ થયું, એમાં પાછું અમારે બંધ કર્યું. હા પાછા આરટીઓ સાહેબને મળ્યા કે સાહેબ આમાં અમારા જોડે બી બાળકો જ જાય છે, હમ. તો બાળકોની સેફટી માટે બી તમારે અમને પરમિટ ને બધું ચાલુ કરવું જોઈએ. બરાબર તો એમને કીધું કે અમે વિચારીએ, કે એમને કીધું તમે જાળી ઝાંપા લગાવો ને એવું. મેં કીધું સાહેબ વાનની અંદર જાળી ઝાંપા કેવી રીતે લગાવવા? એ મુદ્દો છે રિક્ષાનો, હમ. બલ્બ હોર્ન લગાવો. મેં તો બલ્બ હોર્નનો જમાનો જતો રહ્યો સાહેબ, હા. એ છે બી નહીં અત્યારે. હમ. પછી કે તમે 20ની સ્પીડે ચલાવો. હા જ્યારે 20ની સ્પીડ નું કોઈ ગવર્નર જ નથી મળતું હમ. આખા ઇન્ડિયામાં, હમ. તો અમે ક્યાંથી લાવીએ? હમ. એટલે અમે એ બી રજૂઆત કરી. મેં તો એની જગ્યાએ અમે એફિડેવિટ આપી દઈએ કે અમે 20ની સ્પીડથી વધારે ચલાવીશું નહીં. હા એટલે ચલાવો ગમે એટલાની, પણ એફિડેવિટ નહીં નહીં નહીં, એવું નહીં સાહેબ, એવું નહીં સાહેબ. ઓકે અમારી બી જવાબદારી આવે છે. અને અમારો રૂટ કેટલો હોય છે? હા 30 મિનિટનો રૂટ હોય છે. હમ. અમે કઈ એટલા લોંગ રૂટમાં નથી હોતા. હમ. 30 થી 45 મિનિટ હદમાં હદ થાય અમારા માટે. આમાં શું થયું, છેલ્લા 5-7-10 વર્ષમાં તમે બધા સેટ થઈ ગયા અને તમારા બધા પાસે ડ્રાઈવર આવી ગયા. પહેલા વાન તમારી હતી, તમે જાતે ચલાવતા હતા,
તમને એ છોકરાઓની ચિંતા હતી. હવે પણ તમે એક- કોકને ગવર્નર પકડાઈ દીધું. હા પણ મારી વાત એટલે સાંભળો પેલો સાહેબ. હવારમાં એ ઠોકે ઠોક જતો હોય. તમને હું તમને એનું બી કારણ કહું. હા જ્યારે બી છોકરાઓની સંખ્યા જે રૂટમાં વધતી હોય છે તો એમને લાવવા માટેનું એરેન્જમેન્ટ તો કરવું પડે ને સાહેબ. હા, એ બરાબર છે, પણ એ તો થોડોક વહેલો ઉઠી શકાય ને 15 પણ મિનિટ. એમની એ તો અમે કાળજી રાખતા જોઈએ છીએ. બીજો એક અમે- સવાલ એ છે, હા. આ જોડે જોડે એક જવાબ આપી દો, પછી આ બધા બોલે ને તમારે કંઈ કહેવું હોય ને તો આંગળી ઊંચી કરજો. આ તમે 12 મહિનાના પૈસા કેમ લો છો? હવે મારી વાત સાંભળો. હા જ્યારે અમે આ વ્હીકલ હપ્તે લેતા હોઈએ છીએ, હા બરાબર, એનો હપ્તો ચાલતો હોય છે. હા અમારું ઘર એ મે મહિનામાં બંધ કરી નાખવાનું. અમારા પોતાના પરિવારનું શું? અમારા બી બાળકો ભણતા હોય છે. નહીં નહીં, અમારા બી બાળકો ભણતા હોય તમારા છે. બાળકો ભણતા હોય હા. પણ એ કઈ છોકરાનો મા બાપ કઈ વેન ઓલા ભેંસ ને ગાય ઘરે પણ બાંધી રાખે એમ કઈ મારી વાત તો બાંધી સાહેબ તો તમે- નથી રાખતો ને, મારી તમે વાત તો- છૂટી મૂકી મારી છે. વાત તો સાહેબ તમે એક વાગે પૂરી- ઘરે મૂકી ગયા પછી ચલાવે યાર બધા શટલ માં પણ- ચલાવે પણ બધા. મારી વાત તમે પૂરી થવા ના હા દીધી. બોલો. હવે સ્કૂલોની અંદર 12 મહિનામાં 3 એક્ઝામ આવે છે, હા બરાબર. હા એમાં 30 દિવસ ચાલતી હોય છે. એક એક્ઝામ 10 દિવસ, હા. એમ કરીને 30 દિવસ ચાલતી હોય છે. હા 30 દિવસ અમારું બર્નિંગ છે ને ડબલ થઈ જાય. કેમ? આજે અડધા છોકરાને સવારે બોલાવે, અડધા છોકરાને 10 સાડા 10 પછી બોલાવે. હા એ રીતે બોલાવતા હોય તો છે. આમ ધર્મેન્દ્રભાઈ કઈ એ કઈ એવડો મોટો મુદ્દો નથી અને કે મારી તમારે 2 વાત- મહિના પૈસા હેરવી લેવા. અમારા જોડે મારી વાત તો સાંભળો સાહેબ, એપ્રિલની 20 તારીખ સુધી તો સ્કૂલો ચાલુ હોય છે, હા બરાબર છે. હવે રહ્યા છો કેટલા દિવસ અમારા જોડે? 1.5 મહિનો 2 મહિના તોય થયા. હા, 1.5 મહિનો થયો. તો અમારે પોતાનો હપ્તા કેવી રીતે ભરવા, અમારું પોતાનું પરિવારનું પણ ગુજરાન એ કેવી- 1.5 મહિનો તમે થોડા ઘરે કઈ કેરી ખાઈને હુઈ રહેવાના છો? તમે ક્યાંક ચલાવવા તો જાશો ને. ના, તમે મારી- નહીં જાઓ તમે મારી- ગાડી લઈને. મારી આ વાત ઉનાળામાં. સાંભળો, મારી વાત સાંભળો સાહેબ. તમને તાવ આવ્યો છે ને તો તમે એમ કહેશો હું કાલે અહીં નથી આવવાનો, સ્ટુડિયો કોને એરેન્જમેન્ટ કરી ના ના લેજો. એવું ના ચાલે તો હા, ના જવાબદારી ના, આવવી જ પડે. મારી વાત સાંભળો સાહેબ. તમે હા. તમે એવું કહી દેશો કે ભાઈ કાલે મારી જગ્યાએ કોઈ બીજાને બોલાવી લેશો. અમે ઇન્જેક્શનો લઈને બી અમારા માણસો કામ કરે. નહીં, તમારી આ જે સેવા છે એનો તો સલામ કરું છું. હું છેવટે એક બાપ છું, હું આ સમજુ છું વાતને. પણ હું એવા મા બાપની ચિંતા માટે આજ તમને સવાલ પૂછી રહ્યો છું કે જેને ખરેખર 3,000 રૂપિયા એક મહિનાના વાન ના થયા તો એને 2 સંતાનો છે એને 10 થી 12,000 રૂપિયા વધારે દેવા પડે તો એને પણ એને વાલી- બિચારાને તકલીફ થાય છે. મારી વાત સાંભળો, મારી એક વાત સાંભળશો. આજે તમે કોઈની કાણ હોય, કોઈ લૌકિકે જવાનું હોય ને તમારી વાન કોઈએ ભાડે કરી તો આ 1.5-2 મહિનામાં તમે નહીં જાઓ. માનો કે તમારી પાસે એ વેન તમે હપ્તે લીધી પણ તમે ડ્રાઈવરને ઘરે થોડો બેસાડી રાખશો, તમે એને કહેશો ને કે હવે ભાઈ હવે તું વર્કિંગ હવે કર. હવે સાહેબ એક વાત કરું. હા, મારી વાત સાંભળો. અમારા વાહન છે ને તમે જ્યારે બી જ્યાં બી જોશો ને ત્યાં એમની જ પડ્યા હશે. અમે લોકો કોઈ બીજો ધંધો કરતા નથી. હા. આ મેં લેખિતમાં આપેલું છે ગાંધીનગર બી. પણ એમ નહીં, આ તો વાહન બધું- વ્યવહાર- મારી વાત સાંભળો આ તો તમે એવા પૂરી. લોકો સરકાર ઉપર આ બધી જવાબદારીઓ નાખે એ જુદો મુદ્દો છે, પણ તમે આટલા બધા સુખી સંપન્ન લોકો તમે એ વાલીઓ ઉપર આ બર્ડન નાખો. હું માનું છું કે આવતી વખતે જયારે તમે મળો ને ત્યારે હવે આમાં ફેર વિચાર કરજો. બધાય નક્કી કરો કે આવું રાખવું જ છે તો રાખજો, પણ એટલીસ્ટ મહામંથન કરજો એના ઉપર કે આ નિર્ણય એ પણ સાહેબ ખરેખર મેં તમને કીધું આટલું. એ નિર્ણય ખરેખર લોકો પર બોજ સમાન છે. ધર્મેન્દ્રભાઈ, તમારી મહેનત, પહેલી- તમારું સમર્પણ એ વિદ્યાર્થીઓને ટાઢ તડકો અને કોઈ પણ સ્થિતિમાં વરસાદમાં તમે લઈ જાઓ છો, લાવો છો, એને હું સલામ કરું છું. પણ આ એક વાત એવી છે જે મને એવું લાગે છે કે એના ઉપર એક રિવ્યુ થઈ શકે. ઓકે બંકિમભાઈ, તમારો ટર્ન. તો મારો સવાલ એક સિમ્પલ આટલો છે, મને ખબર છે કે તમે શું જવાબ આપશો, છતાંય ગુજરાતના લોકોને નહીં ખબર હોય એટલે સવાલ પૂછું છું. 500-700 મીટર 1 કિલોમીટરની રેન્જમાં જે વિદ્યાર્થીઓ ભણે છે જે ખાનગી શાળાઓના કેમ્પસમાં, કેમ ખાનગી શાળાઓ એની ફી વસૂલે છે એની જોડે એક ટોકન પૈસામાં એ બસની વ્યવસ્થા ના કરી શકે? કેમ એ જોખમી રીતે એક વાલીને પોતાની ચિંતાના માહોલમાં, જીવનનો તણાવ તો બાકીનો બધો છે જ, પણ સંતાનોને એ વેનમાં મૂકતા પણ એ થોડા ઘણા અંશે એ ડરે છે. બીજું હું તમને કહું, રાજકોટના અગ્નિકાંડ પછી આ એકદમ પિક્ચર ચેન્જ થઈ ગયું છે. જે સ્કૂલ વેનનો ફોટો એ વાયરલ થયો છે, ધર્મેન્દ્રભાઈને એની અસર એ ખબર પડી હશે. ઘણા બધા વાલીઓ એવું નક્કી કરશે કે ઓફિસે જવા માટે હું અડધો કલાક વહેલો નીકળીશ, પણ મારે જો હું મારા બાળકને સ્કૂલે મૂકી આવી શકું છું તો હું એ કામ કરીશ. તો આ ચિંતામાં તમે કંઈ હળવાશ થાય એવું ના કરી શકો? સ્કૂલ એસોસિએશન કે તમારું સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન કોઈ એક એવો કોઈ વિકલ્પ ના આપી શકે કે ગુજરાતના વાલીઓ આ ચિંતામાંથી મુક્ત થાય? ચોક્કસપણે હેમંતભાઈ, તમે તો સૌથી પહેલા જે આમ એકદમ હૃદયને સ્પર્શી જાય
એવું તમારું જે આપણું આ મહામંથન સ્ટાર્ટ થયું અને તમે જે વાત કરી, જે એક્ઝામ્પલ આપ્યા, એ ખરેખર જેને કહેવાય કે હૃદયસ્પર્શી હતા. તમારા જે 2 પ્રશ્નો છે એમાં પહેલા પ્રશ્નનો જવાબ હું ચોક્કસપણે એવી રીતે આપું કે તમે જે વાત કરી કે ભાઈ 1 કિલોમીટરના અંતરમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટેની વ્યવસ્થા કરી શકાય, તો કદાચ શાળા માટે એ થોડું ઘણું મુશ્કેલ કાર્ય છે. મુશ્કેલ કાર્ય એટલા માટે છે કે તરત જ વાલીઓના પ્રશ્નો આવશે અને વાલીઓ એમ કહેશે કે અમે દાખલા તરીકે પ્રાઇમરીમાં 3જામાં ભણતું બાળક કે 4થામાં ભણતું બાળક એની 15,000 ફી આપીએ છીએ, બંને ઇક્વલ ફી આપે છે, એકને ટ્રાન્સપોર્ટ ફ્રી અને બીજા અમે 2 કે 3 કિલોમીટર દૂર રહીએ છીએ, તો અમારે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટના રૂપિયા આપવાના? તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે. સેકન્ડ વસ્તુ એ છે કે કોઈ પણ સ્કૂલ હોય એમાં 500 થી 1000 વિદ્યાર્થીઓ હોય, એ 1000 વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા ઊભી કરવી, એના માટે ટ્રસ્ટ દ્વારા બસો રાખવી એ થોડુંક ટિપિકલ કાર્ય છે. એટલે જેને કહેવાય કે બધા જ વિદ્યાર્થીઓને અનુલક્ષીને ફ્રી ટ્રાન્સપોર્ટ આપવું એ કદાચ કોઈ પણ સ્કૂલ માટે એ થોડુંક ઓછું શક્ય બની શકે. પણ હા, ચોક્કસપણે જો એનો રસ્તો કાઢવો હોય તો મધ્યસ્થી રસ્તો એ છે કે જે કદાચ મારી સંસ્થાઓમાં મેં કર્યું છે કે જે સ્કૂલ વાન છે અથવા તો સ્કૂલ બસ છે એને અમે જેને કહેવાય કે લેખિત નોટરી કરીને આપીએ છીએ, જેના લીધે એ બસ કે વાનનો 50,000 જેટલો ખર્ચો ઓછો થાય છે. કદાચ અહીંયા સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ હશે, મારી સાથે કદાચ સહમત હશે કે સ્કૂલ સાથે જેને કહેવાય કે સ્કૂલ એવી બાહેધરી આપે છે કે ભાઈ આ બસ કે આ વાન એ જેને કહેવાય કે શાળાના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે જ ઉપયોગમાં લેવામાં આવશે, તો આરટીઓ તરફથી અમુક ટેક્સમાં એમને રાહત આપવામાં આવે છે અને 50,000 રૂપિયા જેટલું જે છે એમનું ઓછું થાય. તો એનો લાભ જો જેને કહેવાય કે વાન એસોસિએશન અથવા તો બસ એસોસિએશન એ સીધું જેને કહેવાય કે વાલી અને બાળકોને આપે, તો કદાચ આ વચ્ચેનો રસ્તો જે અત્યારે આપણું મહામંથન છે 100-200 રૂપિયાની જ્યાં વાત છે, જ્યાં વધારો છે, ત્યાં ચોક્કસપણે એમાં રાહત આપી શકાય. ધર્મેન્દ્રભાઈ, તો મુદ્દો એ છે કે માત્ર વાન સ્કૂલ વેન માટે જ તમારે ઉપયોગ કરવાનો છે. તમે તો એવું લખી ના પણ આપો તોય તમે તો કહી રહ્યા છો કે વેકેશનના સમયમાં અમારી સ્કૂલ વેન એ ઘરે જ પડી રહેશે. આરટીઓ ને તમે કહી દો કે માત્ર સ્કૂલ વેન માટે જ અમે વાપરીએ છીએ, તો ટેક્સ ઓછો કરશે. હવે મારી વાત સાંભળો, અમારા માટે લમસમ ટેક્સ છે અને જયારે સ્કૂલ બસ છે એને ઓછો હોય છે. એ લોકોને ધારકામ જનરલ 500 હોય તો એ લોકોને 200 હોય. અમારો તો લમસમ જ લેવાય છે કારણ કે અમારું નાનું વ્હીકલ છે, એટલે અમારા માટે લમસમ ટેક્સ છે. હવે કોરોનાના સમયમાં જયારે વીએસ ની અંદર એસવીપીમાં ગાડીઓ મુકાતી હતી, હું કલેક્ટરને એક આવેદન આપવા ગયો કે અમારી સ્કૂલ વાનો વાળા 2 વર્ષથી બિલકુલ બેકાર બેસી રહ્યા છે, તો એની વાનોનો ઉપયોગ કરો. બરાબર, એ જ રીતે મેં આરટીઓમાં લખીને આપ્યું, ગાંધીનગર લખીને આપ્યું. એ લોકોનો જવાબ મારી પાસે એવો આવ્યો કે તમારે સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ ફેરવવાની નથી. ઓકે, તો આ તો બરાબર છે. તો તમે તો એ વેકેશનમાં પૈસા લો છો એ બાહેધરી સાથે 2 વર્ષના પૈસા તો અમારા ક્યાં આયા અમારી પાસે? અમે તો ઉપરથી ભિખારી થઈ ગયા એ સમયમાં. બોલો, આખી દુનિયાના દરદ તમારે 2 વર્ષ અમે બિલકુલ બેકાર થઈ ગયા. ઓકે, ગીતાબેન, મારો સવાલ એ હતો, મેં એવું કીધું કે ચોપડાના પૈસા વધે ને ગણવેશના પૈસા વધે, છેલ્લે સ્કૂલ વેન આવી જાય ને તોય બિચારો મધ્યમ વર્ગનો માણસ એ એવી દયા ખાય કે હા સારું બિચારા એના છોકરા છે ને. પણ આ આખી વાતમાં કોઈ સેન્ટર પોઈન્ટમાં સરકારને કોઈ લઈ આવે કે કેમ? માનો કે કોઈ સીએનજીની બોટલ પર એ વિદ્યાર્થીઓ બેસીને જાય છે, આ કહે છે કે આઈએએસ અધિકારીએ એમને બોલાવ્યા હતા, પણ એને સામે એક જે જોરદાર સવાલ માર્યો કે તમે બીઆરટીએસમાં ને એએમટીએસમાં જે સીએનજી ચલાવો છો કે એસટીમ ચલાવો છો બંધ કરો, એટલે અમે સ્કૂલ વેન બંધ કરી દઈએ. મને લાગે આઈએએસ અધિકારી એ બંધ થઈ ગયા હશે. તો એ સમાધાન કોઈ સ્તરે નીકળે કે નહીં? એ સ્કૂલ આવે, ક્યાં એ એસોસિએશન આવે, ક્યાંક એ વાલી આવે, ક્યાંક સરકારનો પક્ષ આવે, તો કોઈ સમાધાન તો નીકળવું જોઈએ ને. બિલકુલ આપની વાત સાચી છે કે વાલીઓ ઉપર પડતો કમરતોડ, જે તમે તો મને પેલું સાડીવાળું ઉદાહરણ આપ્યું, એ લગભગ હું એવું માનું છું કે દરેક માતા એ પોતાના દીકરા કે દીકરીના ભણતર માટે થઈને, આપણે એવા પણ ઉદાહરણો જોયા છે કે ઘરેડા વેચીને પણ દીકરા દીકરીઓને ભણાવતા હોય, એ મધ્યમ વર્ગ. એટલે તમે જે વાત કરી એ સાથે હું 100% સહમત છું. પણ મારું તો પોતાનું અંગત એવું માનવું છે કે જેટલી પણ સીએનજી વેન છે ને એને બેન કરી દેવી જોઈએ.
શું કામે કહું તમને? કારણ કે એ અત્યારે આ સુફિયાણી વાતો અત્યારે ડિબેટની અંદર પણ થાય છે અને ડોક્યુમેન્ટ પર પણ થતી હોય છે, પણ એ બાળકોને કેવી રીતે બેસાડીને જતા હોય છે એ સગી આંખે મેન તમે આપણે બધાએ જોયા હોય. એમની સ્પીડની લિમિટે શું હોય છે, એટલે એના ઉપર બેન એટલે મારવો જોઈએ કે સીએનજી ટાંકીના પર જે બાળકો બેસાડીને આ લોકો વધારે ભરીને લઈ જતા હોય છે. એટલે ડીઝલ પર ગાડી ચાલે કેમ ન પહોંચાય? ડીઝલ પર ગાડી આ બધા ચલાવે છે આ દેશની અંદર. ગુજરાત ચલાવે છે, અમદાવાદ ચલાવે છે, બધા ચલાવે છે. તો એક એટલે મારું કહેવાની વાત એ છે કે કોઈ પણ મારું બાળક હોય કે તમારું બાળક હોય, શું કામ એ જીવના જોખમે આપણે, અને હું એવું કહું છું કે એમને આપણે જીવના જોખમે મોકલીએ છીએ સીએનજીની ગાડી પર, તો આની જવાબદારી બાંહેધરી કોણ લેશે? તો એસોસિએશન લેશે કે આરટીઓ લેશે? એની જવાબદારી કોણ લે છે? તો જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. તો આપણે જ્યારે આપણા બાળકને આમને સોંપતા હોય ત્યારે હું એવું કહું છું કે એસોસિએશન હોય કે સરકારે એ જ લાવવું જોઈએ કે ભાઈ ડીઝલ ગાડી હોય તો જ આને પરમિશન આપવી જોઈએ. કારણ કે સીએનજી પર હવે ભરોસો નથી. આ ગુજરાતે બહુ બધા અગ્નિકાંડ જોયા છે અને બહુ બધા બાળકોને આપણે હોમાતા જોયા છે. અને વાત રહી હવે મોંઘા શિક્ષણની, જેમ આપણે શરૂઆત કરી કે સ્કૂલ એસોસિએશનનું કંઈ નક્કી ખરું કે ક્યારે ફી વધારી દેશે? તમે કીધું જાન્યુઆરીમાં વધારે ગમે ત્યારે. હમણાં પણ એમની ચર્ચા સ્કૂલો વાળા એટલે એમની ચર્ચા થતી હતી કે વચ્ચે સમાચાર હતા કે 15 થી 20% વધારો સ્કૂલો વાળા કરશે. એ પણ જેમ હમણાં આપણા ભાઈ રોદડા રોતા હતા એમ એ પણ રોશે કે અમને નથી પોસાતું, અમને આવું થાય છે, અમારે આ થાય છે, અમારે આ એક્સ્ટ્રા ખર્ચા છે, આવું છે ને તેવું છે, એક્સ્ટ્રા એક્ટિવિટીઓ કરવાની હોય છે. ભલે એ પૈસા વાલીઓ પાસેથી ખંખેરી લેતા હોય, પણ આવું બધા બાના બતાવી અને 20% ફી વધારો લઈ લેતા હોય છે. પણ જ્યારે વાલી ઉપર વિચારવાનું આવે ત્યારે એના ઉપર કોઈ ચર્ચા થતી નથી. સામાન્ય માણસ જે 20 થી 25 હજાર રૂપિયા જે વ્યક્તિ કમાતો હોય, તમે જેમ કીધું કે મધ્યમ વર્ગને જો તમારે જોવો હોય તો તમે કેવી રીતે જોઈ શકો? તો કે એના ચહેરા ઉપરથી આપણને ખબર પડી જાય. કારણ કે એને સવારથી સાંજ સુધી ટોટલ મેનેજમેન્ટ જોવાનું હોતું હોય છે. તમે જેમ હમણાં કીધું કે ક્યારે દૂધના ભાવ વધી જતા હોય, ક્યારે હમણાં જ આપણે રિઝલ્ટના આગલા જ દિવસે 2 રૂપિયા લીટરે ભાવ વધ્યા, આપણે કોઈ આના ઉપર, કારણ કે આપણી બધાની નજર રિઝલ્ટ પર હતી. અને ટેક્સમાં ભાવ વધ્યો, ટોલ ટેક્સોના પણ વધારો થયો. એટલે આખરે તમે જુઓ, જો આમાં છે ને બહુ સાવ ગરીબ છે એને કાંઈ ફરક નથી પડતો, જે ખૂબ પૈસા વાળો છે એને કોઈ ફરક નથી પડતો. આ મોત છે એ વચ્ચેલા માણસનું છે, મધ્યમ વર્ગનું, જે એના બાળકને સારામાં સારું શિક્ષણ અપાવવા માટે. આમાં સરકારને દોષી હું એટલે ગણીશ. તમને હમણાં પાછો એવો સવાલ થશે કે તમે કોંગ્રેસમાં છો એટલે સરકારને દોષી કહેશો, પણ સરકારને હું એટલે દોષી ગણું છું કે કદાચ સારી સરકારી શાળાઓ બનાવી હોત તો આ વાલીઓ પર ભારણ ના હોત. અને આ જવાબદારી સરકારની હોય છે. જ્યારે મધ્યમ વર્ગ 25,000 રૂપિયા કમાતો હોય તો સવારથી સાંજ સુધી જે એની જરૂરિયાત છે એના ટેક્સ રૂપી એ પણ પૈસા ચૂકવે છે. તો સરકારની જવાબદારીઓ પણ એ છે કે સારી સુવિધાવાળી સરકારી શાળાઓ બનાવો. શા માટે મફત શિક્ષણ નથી આપતા? આ પણ જરૂરી છે. તો તમે અત્યારે આખા દેશની અંદર જુઓ, એક ગુજરાતની અંદર કે દેશની અંદર હેપીનેસ કોઈના મોઢા પર નથી રહી. પણ ક્યાંથી હેપીનેસ રહે? આવક તો એટલી ને એટલી છે, જાવક તો ડબલ થઈ ગઈ છે, એક સાંધે ને તે તૂટે. મધ્યમ પરિવારની દશા શું છે એ કોઈ જાણતું નથી. કારણ કે સવારથી સાંજ સુધી અત્યારે આ વેકેશન હશે તો કેટલા એવા મધ્યમ પરિવારો હશે, આપણે જોવા જઈએ તો કેટલા જ આજુબાજુ સોસાયટીઓમાં છે ને આવી એક અમારા મહિલાઓમાં હોય કે પેલા બાજુવાળા ક્યાંક ફરવા ગયા હોય, એટલે કે વેકેશન હતું અને આ લોકો અહીંયા ફરવા ગયા, એટલે મહિલાઓને થોડી ઈર્ષા વધારે હોય કે એ લોકો દીવ ફરવા ગયા, કોઈ કે બહાર અમેરિકા ગયા, કોઈ કે કેનેડા ગયા, કોઈ દુબઈ ગયું. તો એટલે આવી પણ ચર્ચાઓ. એક સાવ મધ્યમ પરિવાર હોય જેના 2 દીકરા દીકરીઓ હોય, કોઈના 3 હોય, તો એ 3નું એનું મેનેજમેન્ટ, એની સ્કૂલ, એને વેકેશન પડ્યું પછી એની ચિંતા હોય કે એને કપડાં લેવાના છે, એને શૂઝ લેવાના છે, એને ચોપડા લેવાના છે, એને વાન છે, એની સ્કૂલની ફી છે. એટલે આ બધી ચિંતાઓને લઈને એનું બજેટ ખોરવાતું. જો મધ્યમ વર્ગને છે ને એક બજેટ હોય છે, એ બજેટ બહાર જઈ શકતો નથી. કારણ કે એને મકાન લીધું તો લોન પર હોય છે, ગાડી હોય તો લોન પર હોય છે. એટલે આ બધી પરિસ્થિતિનો સામનો એ મધ્યમ વર્ગને કરવાનો હોય છે. એટલે આ બધી પણ ફરવાનું લઈને વેકેશનમાં પણ ચડાચડીઓ થતી હોય છે, ફોટાઓ શેર થતા હોય. એટલે આમાં શું છે, શોષણ આમ જોવા જઈએ ને તો એક મધ્યમ પરિવારનું હંમેશા થતું હોય છે. પણ આ બાબતે મારું પોતાનું અંગત એવું માનવું છે હેમાંગભાઈ કે
સરકારે આ બાબતે વિચારવું જોઈએ. સારી સુવિધાવાળી સરકારી શાળાઓ બનાવવી જોઈએ, જેથી કરી મફત ને સારું શિક્ષણ લઈ શકે તો વાલીઓ પર ભારણ ઓછું દીપકભાઈ, થાય. તો એક સવાલ તો એ છે કે ખાનગી શાળાઓ જે કંઈ કરે છે, ચાલે છે, હમણાં મેં કીધું કે FRC ના પૈસા છેલ્લા મહિને વધશે ત્યારે બંકિમભાઈ બધા નાચ કરશે, ડાન્સ કરશે, પણ એક તો એ છે કે સીધો કંટ્રોલ એ છે નહીં. હું આવીશ તમારી પાસે, આવીશ વધશે એ તો સનાતન સત્ય છે. મેને ભાંગડા કરશો જ તમે લોકો, મને પૂછી લેવા દો દીપકભાઈ. તો એક સવાલ મારો એ હતો કે એ તો સીધી રીતે કોઈ કંટ્રોલ નથી, FRC ના નામે હમણાં એ પૈસા વધી જશે અને વધશે. સવાલ એ છે કે RTO જેવા વિષયમાં કેમ સરકાર એ સ્ટેન્ડ ના લઈ શકે કે સ્કૂલ વેન પર કોઈ પણ પ્રકારનો વધારાનો બોજો નાખવો નથી, કારણ કે એ જે બોજો RTO નાખશે સ્વાભાવિક છે કે મધ્યમ વર્ગના ગુજરાતના વાલી ઉપર પાસોન થશે. તો આ તો એક નાનકડો એવો વિષય છે, એને તો એક એડ્રેસ કરી શકાય, એનું સમાધાન તો એટલીસ્ટ લાવી શકાય કે સ્કૂલ વેન એસોસિએશનની ના સાંભળો તો કંઈ નહીં, પણ એ ગુજરાતના સામાન્ય વાલીની તો સાંભળો કે છોડ દો, આ નહીં વધારો તો ટેક્સ નથી વધારો, ચલ ભાઈ તો તમે કહો કે તમે આ બહુ મોટી સેવા કરો છો, શું આમાં કરી શકે સરકાર? તમને કેવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કરી શકે? ઇન્સેન્ટિવ ના આપે નથી જોતું, બોનસ ના આપે નથી જોતું, કંઈ નથી જોતું, પણ એટલીસ્ટ વધારાનો બોજ એમના ઉપર ન નાખે, એમના ઉપર નહીં નાખે તો વાલી ઉપર નહીં આવે. હેમંતભાઈ, હું માનું છું ત્યાં સુધી પોલિટિકલ એંગલ ને આપણે સાઈડમાં મૂકીએ જી, અને બીજા એંગલથી જો જોઈશું તો જ આનું આપણે ક્યાંક ને ક્યાંક આપણે આનો જવાબ મળી શકશે આપણને. સૌથી પહેલા તો આપણે ધર્મેન્દ્રભાઈને સાંભળ્યા, સવાલ એટલો આવ્યો, એમણે સંપૂર્ણપણે સેવા શબ્દ વાપરીને કે અમે કેટલું તકલીફો ભોગવીને આ કરીએ છીએ, પણ સામે એ કેટલું તોડી રહ્યા છે એ જોવાનું રહ્યું છે તમારે. એમણે જે પરમિશન વાળી જે વાતચીત કરી 14 બાળકોની, એક સીટ ઉપર 2 જણા બેસી શકે, આપણે સંમત થઈએ છીએ. એમણે હાઈકોર્ટમાં જે પ્રેઝન્ટેશન કર્યું, સ્વાભાવિક વાત છે કે જજીસને કદાચ ન ખ્યાલ આવ્યો કે સ્કીપ થયું હોય, પણ તમે જોવા જાવ તો વેનની જે સ્ટ્રક્ચર છે એમાં 2 સીટ, એક સીટ પાછળ હોય છે, સામે હોય છે, પાછળના વચ્ચેના ભાગ, અને આગળ એક સીટ હોય છે, અને બીજી ડ્રાઈવરની સીટ હોય છે. તમે જોવા જાવ તો પાછળની જે 2 સીટ છે ત્યાં 3 જણા ઓફિશિયલી બેસી શકે, તો એના બદલે એ લોકો 2 બાળકને બેસાડે, 6 થયા, 6 સામે થયા, અને આગળની સીટમાં 2 જણા, 14 થયા. CNGની સીટ ઉપર બેસાડવાની જરૂર શું છે? 14 બાળક હોય તો એ લોકો કેટલા બાળક બેસાડે છે? ધર્મેન્દ્રભાઈ પોતે કે આમાં શું છે કે દરેક માણસ પોતપોતાના સ્વાર્થીપણાથી, સેલ્ફિશથી બહાર નીકળે તો વધારે સારું છે. સેફટી, આપણે ઘણી વખત ડ્રાઈવ પણ સરકારે ચલાવી છે, 4 રસ્તા પર વાન સવારના પોરમાં રોકે છે, તરત આંદોલન થાય, એ લોકો બંધ કરી દે છે. હું એવું કહું છું, એ લોકો એટલું સમજે કે ના, આ બાળકો, નિર્દોષ બાળકો, વાલી દરેકને પોતપોતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા એવી આ સ્પષ્ટપણે થઈ છે. અત્યારે ધારો કે તમે ટેક્સવાળી બાબતની સરકાર ઉપર વાતચીત કરી, સરકાર ટેક્સ ઓછો પણ કરે, માફ પણ કરી નાખે, હું તમને કહું, પણ એનાથી શું એ લોકો સુધરવાના છે? મને તમે ઘટાડવાની વાત નહીં, સેફટીની વાતચીત કરે છું, સેફટીની વાતચીત કરું છું. આ ટેક્સ અત્યારે થયો, તમે સમજજો, આ જે શરૂઆત થઈ છે, ગીતાબેને જે વાતચીત કરી, હું એમની થોડીક બાબત સાથે સંમત થઉં છું કે ધારો તો એ વ્હીકલ બદલી શકે છે, ડીઝલનું પણ વ્હીકલ લઈ શકે છે, છોકરાઓના ભોગે એમણે જે કઈ રીઝન્સ કીધા, હું તમને કહું હેમંતભાઈ, તમે હૃદય ઉપર હાથ મૂકીને કહો, જસ્ટિફાઈ થાય એવા લાગતા હતા તમને? પહેલા તમે મને કહો. મને એક પણ નથી લાગ્યો. એમણે વેકેશનની વાતચીત કરી, આ કઈ પરમેનન્ટ જોબ થોડી છે તમારી? ન થતા હોય તો તમારા ધારો કે તમારા પ્રોબ્લેમ્સ છે તો તમારે એનું સોલ્યુશન લાવવાનું છે, એના ઉપર તમારે બોજો ન નાખવાનો હોય. એક મિનિટ, મને ધર્મેન્દ્રભાઈ મને બોલી લેવા દો. એટલે કહેવાનો મતલબ એટલો છે, હમણાં જ ધારો કે કાલે ને કાલે ડ્રાઈવ ચાલુ થશે, તરત રોડ ઉપર આવી જશે, વેન બંધ કરી દેશે, એટલે બાનમાં મૂકશે. આ વસ્તુ ન હોય. તમે સમજો, જ્યારે પોલીસ રોકે છે, ટ્રાફિક પોલીસ રોકવાનો પ્રયત્ન પણ કરે છે, તો એ સેફટી ને સિક્યુરિટી માટે હોય છે, અને તરત એ લોકો વાલીને દબાવવાનો પ્રયત્ન કરશે. હું એ વાત એટલા માટે કરું છું કે દરેકની કરુણતા સાથેની આ વાત છે, દરેકને છે. હું તમને કહું, એમણે જે 119 એની જે વાતચીત કરી છે ને, એની અંદર બહુ સ્પષ્ટ છે, કોર્ટ પ્રિઝ્યુમ્સ. શું છે પ્રિઝ્યુમ્સ? કે ભાઈ કાં તો ગાર્ડિયન્સે એમને પેલી કન્સેન્ટ આપી છે, તમે સમજજો, એ મજબૂરીથી આપી છે સાહેબ, તમે સમજજો. હા, બંકિમભાઈ, પણ હું એક વસ્તુ તમને કહી દઉં,
એક શાળા એવી એક વસ્તુ છે, દરેકના સાથ અને સહકારથી આ વસ્તુ થઈ શકે. હું તમને કહી દઉં, તમે સ્કૂલ બસમાં જે છે થોડુંક તમે પણ ખસો, થોડુંક પેલું પણ થાય. સેફટી ને સિક્યોરિટી તમારી હોવી જોઈએ. બીજી વાત સ્પીડ વાળી પણ વાત છે. સવારના પોરમાં જે પરિસ્થિતિમાં, હું તો સવારે મોર્નિંગ વોકમાં નીકળું છું એટલે મને ખબર છે, ક્યાંક આપણને પોતાને અડફેટમાં ના લઈ લે એ તમારે જોવાનું છે. સવાલ એટલો છે કે નિર્દોષ બાળકો તો પોતાના આનંદની અંદર બેઠા હોય છે, પણ ક્યારે આનંદ રિવર્સમાં થઈ જાય ખબર ન પડે. હું એવું કહું કે આ એવો વિષય છે, બહુ સેન્સિટિવ છે, છતાં પણ જરૂરી છે. અને તમે જે વિષય લીધો છે ખરેખર જરૂરી. હા, સરકાર તમામ મોરચે તૈયાર છે, પણ તમે સમજો, સરકાર જરાક પણ ઢીલું મૂકશે એનો ગેરફાયદો એ લોકો ઉઠાવશે, ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરે. સવાલ એટલો છે, સેફટી ને સિક્યુરિટીના ભોગે જો એ કરવા તૈયાર હોય, સરકાર 100% તૈયાર છે. પણ એમણે કીધું અમે કોર્ટમાં મૂક્યું. અરે ભાઈ, તમારે કોર્ટમાં મૂકવાની શું જરૂર છે? તમે મને એમ કહો ધર્મેન્દ્રભાઈ કે તમારા પોતાના બાળક સીએનજી ઉપર જશે તો તમારું હૃદય ઉપર તો થોડીક તો ચિંતા થશે ને કે મારું બાળક સીએનજી ઉપર જાય. એમણે મને સાંભળી લે, તમે પછી તમારા બધા જવાબ આપજો. એમ કે છે કે બસની સીએનજી ઉપર બેઠા હોય છે, આ હોય છે, એટલે બીજો કરે એટલે તમારે કરવાનું. તમે હા, ત્યાં તમે વાક બોલી શકો છો, ત્યાં તમે ધ્યાન દોરી શકો છો, પણ તમે શું કામ ચાલુ રાખો છો? એટલે આ વિષય એવો છે કે માનો કે સરકાર એ કોઈ સરકાર કે હાઈકોર્ટના કહેવાથી એ વ્યવસ્થા દંડો ઉગામે પણ ખરા, તો અમે લોકો તો તમારી તરફેણમાં આવી જઈએ છીએ. તો સ્વાભાવિક છે કે એ જે કંઈક લાગુ થવાનું છે એ થતું નથી. એ જે કહે છે એમ કે આપણે એ ચિંતા કરીએ કે બિચારા સ્કૂલ વેન વાળાને એના ડ્રાઈવરના છોકરા શું ખાશે. ફાઇન, તમે તમારી એ વાત કરી, હું તમારી પાસે પણ આવું. નરેશભાઈ, મને લાગે છે કે તમારા બધા વાલી મંડળ બધા સૂઈ ગયા છે. આ આખો ઉનાળો એ તમને ભનક પણ ના લાગી, અને સ્કૂલ વર્ધી એસોસિએશને એના ભાવ વધાર્યા. સામે પક્ષે હું તો તમને કહું, વાલીઓએ આરટીઓને પણ કહેવું જોઈએ, માત્ર ને માત્ર સ્કૂલ વર્ધી એસોસિએશન નહીં, તમારે આરટીઓને કહેવું જોઈએ કે આ બોજ એના ઉપર ના નાખશો. પણ બધાય વાલી મંડળ એકદમ સુતાર્યા, અને જ્યારે બરાબર સ્કૂલ ચાલુ થઈ, બધા વાલી બિચારો બરાબરથી ભીસાય કે એનું છોકરું એ સ્કૂલે જશે કે નહીં જાય, એ સ્કૂલ વર્ધીવાન વાળો લેવા આવશે કે નહીં આવે, એ આરટીઓ અને સ્કૂલ વેન વર્ધીવાન વાળા એ લડે ઝઘડે, એના પોતાના મનમુટાવનું સમાધાન કરે, સામે પીસાય બિચારો એક વાલી જેના સંતાનની સ્કૂલ ચાલુ થઈ છે. નરેશભાઈ ભાઈ, આપણે આરટીઓ માં લેટર લખ્યો છે, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને લેટર લખેલો છે, ઓલ ગુજરાત વાલી મંડળનો, મુખ્યમંત્રીને લેટર લખેલો છે, પણ ઇલેક્શનના કારણ કે અત્યારે કોઈ પણ મંત્રીમંડળનો જવાબ કે કોઈ પણ મંત્રીમંડળનો અત્યારે મળવા માટેનો સમય મળતો નથી. હવે જયારે આ તમારી વાનની વાત ચાલે છે, સ્કૂલની ચાલે છે, દર વર્ષે, એક વર્ષ નહીં, દર વર્ષે જ આ પ્રોબ્લેમ થાય છે, આની આ ડિબેટો થાય છે, આની આ કમ્પ્લેનો થાય છે. ધર્મેન્દ્રભાઈ દર વખતે ટીવીમાં આવે છે. તેમ છતાં પણ વેન એસોસિએશન હોય, સ્કૂલ હોય કે કોઈ પણ હોય, મને બતાવો કે સરકારના કયા નિયમો એમણે પાડ્યા. આપણે ગમે એટલું બી એમને કાયદો બતાવીએ છીએ. આજે સ્કૂલમાં તમે ગમે એટલું કાયદો બતાવો છો. હમણાં જ ઉદ્ગમ સ્કૂલની વાત કહું કે છેલ્લા અઠવાડિયાથી ઉદ્ગમ સ્કૂલનો ચર્ચા ચાલી રહી છે. ઉદ્ગમ સ્કૂલે પોતે 3rd ફ્લોર ઉપર એને જે રીતે બાંધકામ કર્યું ગેરકાયદેસર, હું નામ સ્કૂલ સાથે કહું, તેમ છતાં પણ એ આજે મીડિયાને એમ કહેતું હોય, પ્રશ્ન સમાધાન પૂરતો છે, તમે એની યારે લડજો. એ સ્કૂલ વારે તમારે જે લડવું હોય આજનો વિષય નથી. આ વિષય ઉપર હેમંતભાઈ, હું એ જ વિષય ઉપર આવું છું. તમે એમ કહો છો કે વાલી મંડળ શું કરે છે. હવે કોર્ટે જયારે 12 બાળકોને બેસાડવાની વાત કરી હોય, તેમ છતાંય કાલે તમે જુઓ તો 16-17 બાળકો બેસાડવાની વાત છે, અને રિક્ષામાં 12-13 બાળકો બેસાડે. તો એ લોકોને બી સરકારની શું ટ્રાફિકના નિયમોની બી ગોળી નકળી જાય છે. તમને લઈ આવવાનો એટલો જ હતો કે જાગજો એમ. ચલો, એક દર્શક મિત્ર છે જામનગરથી, એને સાંભળીએ, કોઈ પ્રશ્ન હશે આના ઉપર. પ્લીઝ ભાઈ સંભળાવો. જય મુરલીધર હેમંતભાઈ. જય મુરલીધર, બોલો બોલો. બહુ સારું કામ કરો તમે આ બાબતે, મધ્યમ વર્ગ માટે મુદ્દો ઉઠાવ્યો. જી સર, થેન્ક યુ. હવે હું દોસ્ત ફક્ત સરકારનું કારણ છે ઓકે કે સારી સ્કૂલ અમારા નાના ગામડામાં કે હોય તો કોઈ મધ્યમ વાલી પ્રાઇવેટમાં મૂકવા તૈયાર નથી, જો સારું શિક્ષણ હોય તો. અને બીજો એક આ ટેક્સીમાં એ પ્રશ્ન હલ ન થઈ કે જ્યાં પ્રાઇવેટીકરણ સરકારી બસ વિદ્યાર્થીઓ માટે મૂકી શકે, એ ન થઈ શકે. સરકાર મને લાગે આરટીઈમાં તો એ નિયમ છે કે 3 કિલોમીટરની અંદર
એ સરકારે વ્યવસ્થા કરવાની છે એ બાળકને સ્કૂલે લઈ આવવાની અને લઈ જવાની, પણ એ નિયમનું એ પાલન થતું નથી. ઘણી બધી વાર એના ઉપર ચર્ચા પણ થઈ. એક બ્રેક લઈએ, બ્રેક પછી ધર્મેન્દ્રભાઈ તમારો પણ પક્ષ સાંભળીશું. બંકિમભાઈ તમને પણ સંપૂર્ણ સમય મળશે, પણ હું એવું સમજુ છું કે તમે બે બ્રેક પછી જ્યારે પણ વાત કરો એ વાલીના એક ગરીબ મા બાપના હિતમાં વાત કરશો એવું સમજીને એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવશું. પિયુષભાઈ છે લાઈન પર. પિયુષભાઈ બોલો, રહી ગયું તું તમને જોડવાના, તમે પ્લીઝ બોલો. હા, તમારો શું મુદ્દો હતો? હા, હેમંતભાઈ, એવું છે, આપણે જે સ્કૂલ વેન ની વાત કરી છે બરાબર છે. હવે મારે અત્યારે મારા સ્કૂલ થી 1 કિલોમીટર મારું ઘર દૂર છે, 1 થી 1.5 કિલોમીટર બરાબર છે. હવે એમાં સ્કૂલ વેન વાળા મારી પાસેથી 1000 રૂપિયા લે છે. હવે અત્યારે સ્કૂલે એની પ્રાઇવેટ બસ ચાલુ કરી છે અત્યારે, એનું 500 રૂપિયા મૂક્યું છે. હવે તમે કયો વેનમાં છોકરાને મોકલવાનો કે સ્કૂલની બસમાં મોકલવાનો? બસના 500 રૂપિયા, 1700 રૂપિયા મહિનાના, 1700. હા, મેં એ તો સવાલ પૂછ્યો કે બસ થી કદાચ પરવડતું નહીં હોય અને એના કારણે મુકતા હશે. મેં એટલે જે બંકિમભાઈને પણ કીધું કે શાળાઓ પણ વિચારે કે શું કન્સેશન આપી શકે. બાકી એ વાલીની પોતાની ઈચ્છા નથી જ કે ગેસની સીએનજી ની કીટ ઉપર. જી હા, હું સમજો. ફર્સ્ટ ધોરણે સ્કૂલ વાળા 70,000 રૂપિયા વર્ષના લે છે, 12 મહિનાની ફી લે છે. પછી આપણે ચોપડા એની પાસેથી લેવાના, જે આપણે ગામમાં 1500 રૂપિયામાં મળે 5000 માં ચોપડા. યસ, મોટી સમસ્યા છે. બંકિમભાઈ 1 મિનિટ. ચોક્કસપણે આના જયારે સોલ્યુશન ની વાત થાય છે ત્યારે મારા મગજમાં એક આ સોલ્યુશન એવું છે, સીએનજી સાથે કોઈ તૈયાર નથી. એ બહુ સનાતન સત્ય વાત છે કે પોતાના બાળકની સેફટી પહેલી, અને સીએનજી જે છે એ ગેસકીટ ઉપર બાળક બેસીને ના જ જવો જોઈએ. આ જેને કહેવાય વાલી અને તમામ લોકોનો અવાજ છે. જો આમાં સ્કૂલો પણ થોડોક સપોર્ટ કરે અને વચ્ચેનો રસ્તો નીકળે, શું નીકળી શકે? એક દાખલા તરીકે આઈસરની 50 સીટેડ બસ, ડીઝલ બસ, એ 27 લાખ રૂપિયાનો અંદાજો આવે છે, અને એની અંદર ખાલી લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાથી એ ટ્રસ્ટને એ બસ જે છે એ પ્રાપ્ત થાય છે. બાકીના 5 વર્ષના હપ્તા હોય છે. જો સ્કૂલ વાન સ્કૂલો સાથે એવી રીતે ટાઈઅપ કરે અને બસો જે છે એ બસો એ ડીઝલ બસ લાવી અને હપ્તા જો સ્કૂલ વાન વાળા જેને કહેવાય કે ભરે, અને કઈક એવો વચ્ચેનો રસ્તો નીકળે કે જેથી બાળકોની સેફટી પણ થાય અને ભાડું પણ જે છે એ મધ્યમ વર્ગીય વાલી જે છે એને જો જેને કહેવાય કે એના ખિસ્સાને પોસાય એવો રસ્તો જો કાઢવામાં આવે. આ રસ્તો મેં આ જે વર્ષે કાઢ્યો છે અને ટ્રસ્ટની અંદર હું 3 બસ લાવ્યો, ડાઉન પેમેન્ટ ભરી અને 3 બસ લાવ્યો, અને એ બસો જે છે જેને કહેવાય કે મારી જે શાળા છે એના વાન સંચાલકોને આપી કે તમે અમુક રેન્ટ ઉપર લઈ અને એ લોકો આખું સંચાલન તો કરે. સસ્તું પડશે ને સ્કૂલ? સસ્તું પડશે, 100% સસ્તું. ધર્મેન્દ્રભાઈ ચલો, એ કે છે સમાધાન છે કે નહીં? તમારી વાત બરાબર છે, પણ જયારે ડોર ટુ ડોર સર્વિસ જોતી હોય પેરેન્ટ્સ ને, હા, તો મોટી ગાડી અમે ના શું જાય. કરીએ? મોટી ગાડી ના ત્યારે પેલા મારી વાત સાંભળો. બધા સવારે 2 કે 3 મિનિટ એમને બહાર મેઇન રોડ ઉપર મૂકવા. હવે રાજકોટ કાંડ પછી પેરેન્ટ્સ ટેન્શનમાં છે કે મારે સવારે ઉઠીને એક્ટિવા પર બહાર મૂકવા જવું પડશે તો ચાલશે, પરંતુ સ્કૂલ મારા વેનમાં નહીં બાળકની સેફટી જરૂરી છે અને એટલા માટે જેને કહેવાય બહાર મૂકવા માટે. ચલો, તમારો તર્ક. મારી વાત સાંભળો હા, સાહેબ. તમારો તર્ક. એક ઘરના 2 માણસ કામ કરતા હોય છે, તો ઘરે ઘરડા માણસો હોય છે. એમનું કેવું એવું હોય છે કે અમારે વેન ફેસિલિટી જોઈએ અને ડોર ટુ ડોર સર્વિસ જોઈએ. આ સર્વિસ અમે આપતા હોઈએ છીએ, અને કોઈ બી સંજોગોમાં એવું નથી હોતું કે આજે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, એ કોઈ પણ સંજોગોમાં અમે એ બાળકોને એમના ઘરે પહોંચાડીએ છીએ. તો અમે અત્યાર સુધી 2005 થી સીએનજી અમારા માટે ફરજિયાત કરી કે તમારે સીએનજી ચલાવવાની છે. ત્યારથી અમે અત્યાર સુધી ચલાવી. અમારા કોઈ સરકારનો નિયમ છે, જેમ રિક્ષામાં ને એમાં બધા એમ લાવ્યા ને એમ લાવ્યા હતા. તો જયારે અમે ત્યારે એ વખતે અમે સહકાર આપ્યો સરકારને, અને અમે કરાઈ બી ખરી સીએનજી, અને અમને પરમિશન બી મળી ગઈ. બધું અમે કાયદેસર કરાવીએ છીએ, એનું રીટેસ્ટિંગ ને બધું કરાવીએ છીએ. કોઈ તર્ક હોય તો બોલો. તો એ વાત તો સાચી છે કે તમે ખૂબ મોટી સેવા કરો છો, હું પણ એને સ્વીકારું છું, અને ગુજરાતનો સામાન્ય વાલી પણ સ્વીકારશે. મુદ્દો માત્ર એની સુરક્ષાનો છે. મેં કીધું કે 2 મહિના વેકેશનના પૈસા લઈ લો તો કોઈને વાંધો નથી,
પણ સીએનજી કીટ ઉપર હવે એને એના બાળકોને નથી મોકલવા એ એક એટલો મુદ્દો છે. હું એવું સમજુ છું કે સ્કૂલ વર્ધી એસોસિએશનનો થઈ ગયો એ પ્રશ્નનું સમાધાન થઈ ગયું તો એ ગુજરાતના વાલીઓનું થઈ ગયું. હું એટલે તો કહું છું સરકાર, આરટીઓ, દીપકભાઈ બધા મતે. દીપકભાઈ લાસ્ટ 1 મિનિટ છે, લાસ્ટ 1 મિનિટ. હું એક જ મિનિટ હા, હું આવીશ. પણ બે મુદ્દા હતા. જો એમણે જે વાતચીત કરી ને તમે સમજો કે 2 મહિનાની વાતચીત કરી પણ ઘણી વાર આ સ્કૂલમાં તો બિચારા દેખાઈ ગયા સ્કૂલ વાન વાળા કે 2 મહિનાના એમને એમ પૈસા લઈ લે છે વેકેશનના. પણ સ્કૂલ વાળા ફી તો લઈ જ લે છે, 12 મહિનાની લે છે વેકેશન એ લોકો. જો એટલે ખરેખર તો સંચાલક તરીકે બંકીભાઈ હું તમને કહીશ કે તમારે હા બીજું મારે એક અગત્યની મારે સિલેબસ હોય, સિલેબસ બાળકોને આરામ તો આપવો પડે ને. બંકીભાઈ તો 14 મહિના કરવાનો. પણ મારે જે કેવું છે 14 મહિનાની લેતા હોય મારે ટ્રાન્સફર કરી મારે એ કેવું છે મારે એ કેવું છે કે 2 સવાલ ઉઠાય. એક વખત એક તો ગીતાબેને બોલ્યા અને બીજા પેલા જવાબ નથી. તમારે કહેવાનું પણ સવાલ એટલો છે કે સરકારી સ્કૂલો પણ એટલી જ સારી છે કે જ્યાં જો ભણતર પણ સારું છે. હું તમને એક ઉદાહરણ આપું. ચાંદોડિયાની સ્કૂલમાં ડાયરેક્ટ ગૂગલના સીઈઓ દિલ્હીથી પોતે અહીંયા એનો જોઈ રહ્યા છે. હું તમને કહી દઉં. અને લેપટોપ થી માંડીને બધી વસ્તુ, ટેબ્લેટ થી માંડીને બધી ડિજિટલાઇઝેશન બધું સરકારી સ્કૂલોમાં મળે છે. વાલીઓ પોતે પણ ખોટો આગ્રહ રાખી રહ્યા છે કે આ સ્કૂલોમાં જ જવું જોઈએ, આ સ્કૂલોમાં જ મારો બાળક રહેવું જોઈએ. કોર્પોરેટર માટે લાવો ને નિયમ કે ચાંદલોડિયાનો કોર્પોરેટર 4 હોય એ વોર્ડના નિયમ લાવીએ પણ તરત જેમાં સ્કૂલ વેન વાળા કેમ સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય છે? કોઈ નહીં ઉતરે. હું તમને કહી દઉં કોઈ નહીં તમને ગીતાબેન એવું નથી કે આ બાબત નહીં. જેમ નાનકડું સરખું કોઈ પણ ચેન્જીસ આવે છે એટલે તરત કોઈ પણ રોડ ઉપર આવી જાય છે. આ બાબતનું સોલ્યુશન એટલે હું તમને કહું સાંભળી લો. હું આવું તમારે 2 પાછા ઉતરી. કહેવાનો મતલબ એટલો છે. હું તમને કહું ધર્મેન્દ્રભાઈ, તમે જે વાતચીત કરો છો જો ખોટું ન લગાડતા પણ એક બહુ સ્પષ્ટ વાત છે કે જે કઈ જસ્ટિફિકેશન તમે આપી રહ્યા છો ને બરાબર છે. એ તો બિચારા ગરીબ લોકો છે. તમારું કામ છે આરટીઓ વાળાને કહેવાનું, તમારું કામ છે સરકારને કહેવાનું. હું કહું છું એને આરટીઓને સ્પષ્ટ કરજો પણ સામે તમે કહી દો 14 નો એમણે આંકડો આપ્યો, તમે સમજો 14 બેસાડે છે, તમે મને કહો એટલી બાબત મહત્તમ કેટલા બેસાડો? દિલથી સ્વીકારો કેટલા બેસાડો? મારી વાત સાંભળો. 14 અમારી પાસે 14 નું પરમિટ છે. 14 ઉપર બેસાડે વધારાને તો એને રોકવાની જવાબદારી કોની? અમે તો એવું નહીં, એ વાલીની ચલો કે ગીતાબેન સમસ્યાનું સમાધાન વાલીને ખબર નથી કે છોકરા જાય. સારી ને મફત સરકારી શાળાઓ બનાવો. ગીતાબેન તમે એક વખત જોઈ આવજો કોર્પોરેશનની સ્કૂલ. હું તમને એનું જ ઉદાહરણ સ્કૂલ જોઈ આવજો. તમે જાહેર જીવનમાં છો, સામાજિક કાર્ય કરજો. તમે જઈને કહેજો હું તમને કહું આ તમારી ફરજ છે. તમે ગયા છો ખરા કોર્પોરેશનની સ્કૂલમાં ક્યારે જોઈ છે ખરી? ખોટી વસ્તુ કરીને કોઈને પ્રોત્સાહન ના આપો. તમે કોર્પોરેશનની સ્કૂલમાં ગયા છો ક્યારે જોઈ? તમારું બાળક ક્યાં છે? તમારું બાળક ક્યાં ભણે છે તમે બતાવો. મારી બાજુમાં છે, તમે પત્રવાળી છે. એ તો મોટા થઈ ગયા. મારો દીકરો તો પૈણી ગયો. મારો દીકરો તો પૈણી ગયો. પર્સનલાઇઝ નહીં કરી. પર્સનલાઇઝ નહીં કરી. પર્સનલાઇઝ નથી કરતો. એના દીકરા વિશે નહીં ના, મને એક વાતનો જવાબ આપો. તમે એમ કહો છો કે ચાંદલોડિયામાં તમે સારી શાળા બનાવી કેટલી સરસ તો થઈ ગઈ છે. વસ્ત્રાલમાં પતરાવાળી શાળા કેમ દીપકભાઈ, દીપકભાઈ, કાલે એનો કેમેરો લઈ અને વસ્ત્રાલની અંદર આવે પતરાવાળી શાળા હોય તો આજીવન રાજનીતિ છોડી દો. ગીતાબેન છોડી જ દેવી પડશે તમારે. તમે મારી સાથે આવો ચલો. દીપકભાઈ, હું તમને વસ્ત્રાલ લઈ જાઉં. દીપકભાઈ, હું કહું છું ગીતાબેન માત્ર એટલું કે મારી વાત એક મિનિટ હું કહું. ગીતાબેન માત્ર એટલું કહે છે કે મહાનગરપાલિકાની 300 શાળા હશે, તમે એક ચાંદલોડિયાની શાળા બતાવો છો 299 નો એ રિપોર્ટ હોય તો ગીતાબેને પણ નોંધ લેવી પડે. એ કે છે તમે ઇન્ટરપ્રિટેશન ખોટું કરો. તમે ઇન્ટરપ્રિટેશન ખોટું કરો. હું તમને એ કહેવા માંગુ છું કે વસ્ત્રાલની અંદર આજ સરકારી શાળા આજનો મારો મુદ્દો આજનો મારો મુદ્દો બંને વડીલો બંને વડીલો વીટીવીના કેમેરામેનને કહું છું કાલે મારા ગીતાબેન સાચા તમારી સાથે ગીતાબેન સાચા દીપકભાઈ બહુ છાતી ઠોકીને તમે બધી ગેરંટીઓ ના લેશો. ગીતાબેન સાચા છે ઘણા બધા કિસ્સામાં. ના ભલે કઈ વાંધો નહીં.
કઈ વાંધો નહીં, ચાલો VTV fine. ના માધ્યમથી કહું ચલો છું. ચલો આજ હું કહું છું, મારે જેટલી એવી સારી શાળાઓ બતાવવાની થશે ને બધી હું બતાવીશ. બરાબર, બે ખુશ ને? ઓકે, મને એવું લાગે છે કે મધ્યમ વર્ગના વાલી ખુશ થશે. દીપકભાઈ, ગીતાબેન, બંકિમભાઈ, ધર્મેન્દ્રભાઈ અને નરેશભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.